હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું ચેપ્ટર 6 12th સાયન્સ હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો. તો જો કાલે આપણે SN2 ક્રિયાવિધિ જોઈ હતી, SN2 કેન્દ્રાવેશા જોયું હતું. હવે આજે SN1 એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેમાંથી વિસ્થાપન થાય સ્થાપે. બરાબર. તો આ પ્રક્રિયા હવે SN1ની જોવાની છે. આ પ્રક્રિયા ધ્રુવીય દ્રાવકો, હવે ધ્રુવીય દ્રાવકો એટલે કે પાણી, આલ્કોહોલ, એસિટિક એસિડ આવા જેવા કે બરાબરમાં થાય છે. આ પ્રક્રિયા કયામાં થાય? ધ્રુવીય દ્રાવકો જેવા કે પાણી, આલ્કોહોલ, એસિટિક એસિડ. પછી તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ અને હાઇડ્રોક્સાઇડ આયન વચ્ચે, તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ અને હાઇડ્રોક્સાઇડ આ બંને વચ્ચે પ્રક્રિયા દ્વારા, આ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે. એના દ્વારા તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ મળે છે. બરાબર. હવે ત્રીજું, કે આ પ્રક્રિયા કેટલા તબક્કામાં થાય? 2 તબક્કામાં પૂર્ણ થાય છે તથા તે પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે છે. હવે આ પ્રક્રિયામાં વેગ માત્ર એક જ પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે. આ પ્રક્રિયામાં વેગ માત્ર ખરું ને એક જ પ્રક્રિયાની સાંદ્રતા પર આધાર રાખે. જ્યારે પેલું 2 પ્રક્રિયામાં રાખતું, આવાયું એક જ શું કહેવાય? એક જ. હવે ધારો કે આ પ્રક્રિયા છે વત્તા પ્રક્રિયા, તેમાંથી નીપજ મળે. બરાબર. તેમાં આ 2 પ્રક્રિયક ખરા ને, એમાંથી એક જ પ્રક્રિયક પર આધાર રાખે છે. આ પ્રક્રિયક ખરો ને એવા એ કેટલો ઓગળે છે, કેટલો સાંદ્ર થાય છે દ્રવ્યમાં, એના પર આધાર રાખે છે. તો આ પ્રક્રિયામાં વેગ માત્ર એક જ પ્રક્રિયાની સાંદ્રતા પર આધાર રાખે છે. જો હવે CH3 + OH-. તો હવે 2-બ્રોમો 2-મિથાઇલ પ્રોપેન છે. હવે OH એટલે કે આલ્કોહોલ જોડાવાનો પ્રયત્ન કરે છે. તો હવે આલ્કોહોલ જોડાશે તો Br દૂર થશે. તો જો CH3 હવે કાર્બન જોડે જે બ્રોમિન જોડેલો હતો એ દૂર થશે ને OH જોડે જશે તો OH જોડાયો અને Br દૂર થયો. તો 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ. બરાબર. 2-મિથાઇલ 2-પ્રોપેન-ઓલ. હવે જો આ કેવી રીતના છે એમ. C2-મિથાઇલ બરાબર કરીએ, પ્રોપેન છે ને એને 3, 2-મિથાઇલ 2-બ્રોમો 2-મિથાઇલ 2-બ્રોમો 1 2 3 એટલે કે પ્રોપેન. હવે નિપજ શું મળી આપણને? 1 2 અને 3 CH3 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ. બીજા નંબરના કાર્બન પર OH હશે. બરાબર. હવે જો 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ બીજા નંબરના કાર્બન પર જોડાયેલું છે એટલે 2-મિથાઇલ 2-ઓલ. બરાબર. હવે તબક્કો 1. હવે CH3 Br છે. બરાબર. આના જોડે Br જોડાયેલો હતો. તો હવે Br કઈ થાય છે? છૂટો પડે છે. બરાબર. જેમાં Br જોડાયેલો હતો ને OH છૂટો હતો. હવે OH જોડાવા ટ્રાય કરે છે એટલે Br દૂર જશે. તો હવે OH જોડાશે ને Br દૂર થશે. તબક્કા બીજામાં દેખો, પહેલામાં Br જોડેલો છે તો દૂર કરે છે. બીજામાં દેખો OH દૂર છે તો OH જોડાઈ જાય છે. બરાબર. Br જોડેલો હતો તો દૂર થાય છે. OH દૂર છે તો જોડાવાનો ટ્રાય કરે છે. બરાબર. તો જો આ છે વિસ્થાપન પ્રક્રિયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.